દૂધ કેટલું પીવું જોઈએ અને કોની સાથે પીવાથી શું ફાયદો થાય? દૂધ દરરોજ 1 થી 2 ગ્લાસ પીવું જોઈએ. આરોગ્ય માટે લાભદાયક છે. દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી અને ઘણા પોષક તત્વો હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે અને ઇમ્યુન સિસ્ટમને સુદૃઢ કરે છે. 1. હળદર. દૂધમાં હળદર ઉમેરવાથી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો વધે છે અને તે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં સહાયક છે. 2. શહદ. દૂધમાં શહદ ઉમેરવાથી થાક અને દુર્બળતા ઘટાડવામાં મદદ મળે છે. 3. બદામ. દૂધમાં બદામ ઉમેરવાથી એમાં વધુ પ્રોટીન અને વિટામિન ઈ મળે છે, જે ત્વચા અને મગજ માટે લાભદાયક છે. 4. મુલેઠી. શ્વાસ અને કફના રોગમાં ફાયદો કરે છે.